नरेंद्र सोलंकी, प्रदेश प्रमुख गुजरात NSUA। आज सौराष्ट्र विद्यार्थीओं विविध प्रश्नों ने लई अने गुजरात NSUA इंचार्ज अंकुश भटनागर अने सौराष्ट्र तमाम जिला प्रमुखों और जिला होद्देदारों द्वारा जे विद्यार्थीओं ने मुश्केलीओ पड़ी रही है एने लई अने आज कलेक्टरश्री ने रजूआत करवा आव्या छे। खास मुश्केलीओं में जोवा जाए तो सौराष्ट्र 4 यूनिवर्सिटीओ है। सौराष्ट्र यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी, जूनागढ़ यूनिवर्सिटी और भावनगर यूनिवर्सिटी आ तमाम छेल्ला घणा समयथी कार्यकारी कुलपतिओ छे अने आ कार्यकारी होवाना हिसाबे तेनुं वहीवटी तंत्र क्यांक ने क्यांक खाडे गयुं होय एवुं अमने लागी रह्युं छे। एवी ज रीतना सौराष्ट्રના घણા જિલ્લાઓમાં DO અને DPO પર કાર્યકારી છે જેનો નિર્ણય શક્તિનો અભાવ છે, જેથી કરીને વિદ્યાર્થી હિતના નિર્ણયો લઈ શકતા નથી। તે તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે। બીજી કે તાજેતરમાં જે વિદ્યુત જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવી, આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ અને સરકારની ભૂલના હિસાબે આજે હજારો વિદ્યાર્થીઓને એનું ભોગવવું પડ્યું છે। એની મૌખિક એની લેખિત ટેસ્ટ થઈ ગઈ, એનું પોલ ટેસ્ટ થઈ ગયો, તમામ પ્રકારની પ્રોસેસ હતી પૂર્ણ થઈ ગઈ હતી અને અચાનક જ જાહેર કરી સરકારે કે આ ભરતીમાં ગેરરીતિ થઈ એટલે રદ કરવામાં આવી। ક્યાંક ને ક્યાંક સરકારની બેવડી નીતિ અને સરકાર યુવા વિરોધી હોય એવું અમને લાગી રહ્યું છે। ત્રીજો મુદ્દો કે સૌરાષ્ટ્રમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલો કે જેમાં પણ અવારનવાર વિદ્યાર્થીઓને અમને ફરિયાદ આવે છે કે અત્યારે ઠંડી છે તો એ ગરમ પાણી નથી આવતી, પાણીનો અભાવ, પાણીના પ્રશ્નો ખૂબ છે, જમણવારનો જે પૌષ્ટિક આહાર મળવો જો વિદ્યાર્થીઓને મળતું નથી। આ તમામ મુદ્દાઓને લઈ અને કલેક્ટરશ્રી પાસે આજે વિરોધ કરવા આવ્યા છે કે તાત્કાલિક આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવે। રજૂઆત અને વિરોધ બંને થશે।